વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા તરફથી એકતરફી ચાલી રહેલી લારી ગલ્લા સહિતના દબાણો હટાવવાની કામગીરી રોકવા એડવોકેટ શૌકત અલી ઇન્દોરી દ્વારા પાલિકા ખાતે અરજી આપી રજૂઆત કરાઈ હતી અને એક ચશ્મો આપવામાં આવ્યો હતો, જેમાં એક આંખથી દેખાય અને બીજી આંખથી ન દેખાય તે ચશ્મો આપવાનું મુખ્ય કારણ એ છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક જ કોમના દબાણ દેખાય છે, બીજા કોઈ દબાણ દેખાતા નથી। મ્યુનિસિપલ કમિશનરશ્રીની ભૂલના કારણે વિશ્વામિત્રી નદીની કાસ પરના દબાણોને કારણે 2024માં પૂર આવ્યું હતું। એડવોકેટ શૌકત અલી ઇન્દોરી તરફથી પાલિકામાં જમા કરાવેલ અરજી પ્રમાણે વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલ ઝઘડાના કારણે તપન પરમારની હત્યા કરવામાં આવી હતી, જે બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની ચળવળ શરૂ કરી છે, પરંતુ દબાણો ચોક્કસ મુસ્લિમ વિસ્તારોને ટાર્ગેટ બનાવી કરવામાં આવી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। આજે અહીંયા અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એમને એક સિમ્બોલિક જે છે એક આંખે જોઈ શકાય તે ચશ્મો જે છે એ ગિફ્ટ માટે આપવા માટે આવ્યા છીએ। આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા 4-5 દિવસથી જે છે એક હત્યાની એક દુઃખદ ઘટના બની છે, જેને વડોદરા શહેરના તમામ નાગરિકોએ વખોડી છે અને એ ઘટના જે ગુનાહિત ઘટના થઈ છે હત્યાની, એના માટે પોલીસ તરત એક્શનમાં આવી છે, એમના આરોપીની ધરપકડ કરી છે, રિમાન્ડ માંગ્યા છે અને હાલ અત્યારે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો દેટ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન। પણ એ જે હત્યાના બનાવને છે કોમ્યુનલ કલર આપીને જે સત્તા પક્ષના જે હોદ્દેદારો છે, આગેવાનો છે, એ વ્યક્તિગત જે ઘટના છે એને જે કોમ્યુનલ કલર આપીને આખા મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે, ફતેપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, નવાપુરા, એ વિસ્તારોમાં જે છે જે લોકો લારી ધંધા ઉપર જે ધંધો કરે છે, ગલ્લા ઉપર ધંધો કરે છે, દુકાનો છે, એમને જે છે ને દબાણના નામે, દબાણ દૂર કરવાના નામે ગેરકાયદેસર, અમાનવીય, અન્યાયી અને હું તો કહીશ કે આતંકિત જે છે આ કાર્યવાહી કરી રહ્યા છે અને લોકોના ધંધા, રોજગાર, એમના જે બાળકો છે, એમના કુટુંબો છે, એમનું ભરણ પોષણ જે છે છીનવી રહ્યા છે। અને આ ફક્ત શા માટે કે ચોક્કસ તત્વને જે છે એ રાજી ખુશી થાય। અને બીજું કે આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્રી જે પૂર છે નદી, વર્ષ આ 2024માં જે છે બે વખત જે છે પૂર આવ્યા છે, આપણા શહેરના નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલે એકદમ ગુસ્સો આજે સત્તા પક્ષ વિરુદ્ધ હતું। તો હવે ઇલેક્શન જે છે 6-8 મહિનામાં આવી રહ્યા છે, તો આ બધી જે એમની પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી છે, તો અમે એનો સખત વિરોધ કરવા માટે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી એમના વોર્ડ ઓફિસરોને, અધિકારીઓને સદબુદ્ધિ આપે અને સિમ્બોલિક અમે આજે કમિશનરશ્રીને જે છે એ ચશ્મા આપ્યા છે, અરજી આપી છે કાયદેસરની। અને જો એના ઉપર આ કાર્યવાહી જે છે જે વન સાઇડેડ પણ છે, ફક્ત મુસ્લિમના જે છે વિસ્તારો, એમની દુકાનો, એમની લારી ગલ્લા જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, તો આ જે કાર્યવાહી બંધ નહીં થાય તો અમે જે છે 4-5 દિવસમાં જેટલા પણ પીડિતો છે, નવાપુરાના, યાકુતપુરા, ફતેપુરા, એ બધા આવીને અહીંયા જે છે ધરણા અને પ્રદર્શન કરશે અને એમની આજીવિકાની માંગ કરીશું। અમે આ ફક્ત જે છે અમે કરીને દેખાડીશું કે આ જે છે તમારી જે કાર્યવાહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે, સાંસ્કૃતિક જે નગરી છે આપણી વડોદરા શહેરની, એના ઉપર કલંક છે। તો અમે રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે। આગળ જે છે હવે તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરજો, અમે કાયદાના બંધારણમાં રહીને જે છે અમારી જે છે પ્રવૃત્તિઓ અને ધરણા કે આંદોલન અમે કરીશું। એડવોકેટ SM ઇન્દોરી।